રંગોળીનું શું મહત્ત્વ છે? રંગોળીનું ખૂબ જ ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. તેને ઘરની ખુશી, સકારાત્મક અને જીવંતતાનું પ્રતીક માનવામાં આવે છે. તેના મુખ્ય મહત્ત્વો છે: દેવી લક્ષ્મીનું સ્વાગત સૌથી મહત્વપૂર્ણ માન્યતાઓમાંથી એક છે. રંગોળી ધન અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્મીને આવકારવા માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છતા, પ્રવેશદ્વાર અને રંગોળી વિનાનું હિન્દુ ઘર ખરાબ નસીબનું નિવાસસ્થાન છે. સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય રંગોળીનું શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં સારા નસીબ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. નકારાત્મક શક્તિઓને દૂર કરવી, તે દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે. ધાર્મિક પ્રસંગોની શરૂઆત, તહેવારો, ખાસ કરીને દિવાળી, લગ્નો અને ધાર્મિક વિધિઓ જેવા વિશેષ પ્રસંગોમાં શુભ શરૂઆત માટે રંગોળી બનાવવામાં આવે છે. કલા અને સંસ્કૃતિનું પ્રતીક છે. તે ભારતીય લોકકલાનું એક સુંદર સ્વરૂપ છે અને સ્ત્રીઓનું કલાત્મક પ્રતીક છે. આધ્યાત્મિક શાંતિ, રંગોળીના ડિઝાઇન, ઉપયોગ લેવાતા રંગો અને ભૌમિતિક આકારો, શ્રીચક્ર, કમળ વગેરે સકારાત્મક આધ્યાત્મિક અસર કરે છે અને શાંતિ પ્રદાન કરે છે. પર્યાવરણીય ફાયદો, પરંપરાગત રીતે ચોખાનો લોટ, કઠોળ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે કીડીઓ અને પક્ષીઓ જેવા નાના જીવોને ભોજન પૂરું પાડવામાં હેતુ પણ ધરાવતો હતો. રંગોળી જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખાય છે, જેમ કે ગુજરાતમાં સાથિયા, પશ્ચિમ બંગાળમાં અલ્પના અને તમિલનાડુમાં કોલમ. તે ભારતીય સંસ્કૃતિ એક અભિન્ન ભાગ છે જે આનંદ અને સમૃદ્ધિ આવે છે. દિવાળીના દિવસે તમે બધા રંગોળી તો દોરો જ છો અને આપણે ગુજરાતમાં પણ સૌથી સારી રંગોળી દોરાય છે.